2025નું 2026 આવી ગયું, હવે 26નું 27 પણ આવી જશે. જિંદગી ચેન્જ જ નહીં થતી. વર્ષ ચેન્જ થાય છે, કેલેન્ડરો બદલાય છે, પણ જિંદગી કેમ ચેન્જ નહીં થતી? આપણે જે વિચારે છે અર્ચીવ કેમ નહીં થતું? સક્સેસ કેમ નહીં મળતી? હવે નવું વર્ષ આવે તો દરેક લોકો રિઝોલ્યુશન લે છે, અને આપણા ગુજરાતીઓ ખાસ કરીને બહુ બધા રિઝોલ્યુશન લે છે કે નવા વર્ષે હું આમ કરી દઈશ, દારૂ બંધ કરી દઈશ, વધારે પૈસા કમાવા માટે મહેનત કરીશ, રોજ વાંચીશ. પણ ખરેખર એ વસ્તુ થોડાક દિવસમાં પૂરી કેમ થઈ જાય છે? એટલે કે 1લી, 2જી, 3જી, 4થી, 5મી જાન્યુઆરી, 6ઠી, 7મી કે 8મી જાન્યુઆરી સુધી એ વસ્તુ પૂરી થઈ જાય છે. અને પછી શું આવે? પછી ઉત્તરાયણ આવે, અને ઉત્તરાયણમાં તો તમે રિઝોલ્યુશનને પૂરેપૂરું ભૂલી જ જાઓ છો, અને પછી જિંદગી જેમ ચાલતી હતી એમ જ પાછી કન્ટિન્યુ થઈ જાય છે. પણ એવું કેમ થાય છે? અને કેમ આપણે થોડાક જ સમયમાં આ બધું ભૂલી જઈએ છીએ? આપણે જે કંઈ પણ નક્કી કર્યું હોય છે કે નવા વર્ષમાં હું આમ કરીશ, આમ કરીશ, કામ કરીશ, તો એ બધી વસ્તુઓ કેમ ભૂલી જઈએ છીએ આપણે થોડાક જ સમયમાં, એ પણ ઉત્તરાયણ સુધીમાં જ? તો આના પાછળ પણ એક સાયકોલોજી વર્ક કરે છે. કે રીતે સમજો, નવું વર્ષે નવી સ્ટાર્ટિંગ લઈને આવે છે, નવું વર્ષે નવું રિઝોલ્યુશન લઈને આવે છે, અને નવું સ્ટાર્ટિંગ અને નવા રિઝોલ્યુશનમાં આપણે એવું વિચારીએ છીએ કે આપણને મળશે સક્સેસ, એટલે કે આપણે કામ કરીશું ને આપણને પાછળ ચાલીને મળશે સક્સેસ. હવે લોકો સક્સેસને શું સમજે છે એ જોઈએ આપણે. લોકો માને છે કે પૈસા, ગાડી અને ઘર, એટલે કે પૈસા હોય, ગાડી હોય અને ઘર હોય તો એને કહેવાય સક્સેસ. પણ શું ખરેખર પૈસા, ગાડી, ઘર સક્સેસ આપે છે? કારણ કે તમે અત્યારે કદાચ ઘરે બેઠા બેઠા મારું વિડીયો જોતા હશો, કદાચ તમે ટ્રાવેલિંગ માટે ગાડીનો યુઝ કરતા હશો, તમારા ખીચામાં 50 કે 100 કે 500 રૂપિયા પણ હશે, તમારી જોડે પૈસા પણ છે, તમારી જોડે ગાડી પણ છે, અને તમારી જોડે ઘર પણ છે. તો શું ખરેખર પૈસા, ગાડી અને ઘર સક્સેસ હોય? તો જવાબ છે ના, ક્યારેય નહીં. પૈસા, ઘર અને ગાડી સક્સેસ નથી. એ એક ગોલ છે કે એક માધ્યમ છે એ અમુક વસ્તુને અચીવ કરવા માટે. અચ્છા, તમે કહી તો દીધું કે પૈસા, ઘર કે ગાડી સક્સેસ નહીં, તો સક્સેસ શું છે? તો સક્સેસનો રિયલ મતલબ છે હેપીનેસ ઓફ માઇન્ડ. એટલે કે તમે તમારા મનથી ખુશ છો, તમે ખુશ છો તમારા લાઈફથી, તમે ખુશ છો તમારી જિંદગીથી, તમે ખુશ છો તમારા કામથી. એટલે કે તમે જ્યારે પણ ખુશ છો એનો મતલબ જ છે સક્સેસ. અચ્છા, તમે ઘણી વખત જોયું હશે કે જેની જોડે બહુ પૈસા હોય છે, ગાડી હોય છે, મોટું ઘર પણ હોય છે, બરોબર, એવા લોકો સુસાઇડ કરી લે છે, એવા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. તો એવું કેમ? કારણ કે એ લોકો પણ એમને સક્સેસફુલ નહીં માનતા, એમના લાઈફમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ હોય છે. તો એ પણ આપણે વાત કરીશું હવે. અલગ અલગ કેટેગરીની અલગ અલગ સક્સેસ હોય છે. માની લો કે કોઈ સ્ટુડન્ટ છે તો એના માટે એની સ્ટડીમાં ગ્રોથ આવવી એ એના માટે સક્સેસ કહેવાય. કોઈ જોબ કરે છે, પછી એ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, પણ એ જોબમાં એને પ્રમોશન મળે છે, એને ઇન્ક્રીમેન્ટ મળે છે, એટલે કે એના પગારમાં વધારો થાય છે, તો એને કહેવાશે સક્સેસ. કોઈ પ્રોફેશનમાં કામ કરે છે, મતલબ કોઈ પ્રોફેશનલ સર્વિસીસ આપે છે, તે સીએ હોય, ડૉક્ટર હોય કે એડવોકેટ હોય, અને તે એનું નામ વધે છે, તો એના માટે એનું નામ વધવું એ સક્સેસ છે. એ જ રીતે કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે, અને જો એને ગવર્મેન્ટ જોબ મળી જાય તો એના માટે એ સક્સેસ છે. જો કોઈ બિઝનેસ કરે છે તો બિઝનેસમાં મેઇન વસ્તુ હોય છે પ્રોફિટ, કે એનો ધંધો મોટો થાય, એની ધંધાની ફ્રેન્ચાઇઝીસ બને, તો એનો કહેવાશે સક્સેસ. તો દરેક વ્યક્તિ માટે એની સક્સેસ અલગ અલગ હોય છે, બરોબર. હવે કોઈ બિઝનેસમેન છે એ 50,000થી બી ખુશ થઈ ગયો હશે કે મહિને એને 50,000 આવે છે, તો કોઈ બિઝનેસમેન એવું પણ હશે કે જે લાખો કે કરોડો રૂપિયાથી પણ ખુશ નહીં થતો હોય અને એ એને સક્સેસફુલ નહીં માનતો હોય. કોઈ સ્ટુડન્ટ છે, બરાબર, એના 80% પણ ખુશ છે, એ 80% પણ એવું લાગે છે એને કે એ સક્સેસફુલ છે, પણ કોઈ સ્ટુડન્ટ છે જેને 98% આવે છે તો પણ એ એવું માને છે કે એ અનસક્સેસફુલ છે. તો આવું જ બધું ચાલ્યા કરે છે, અને એ સમજવાની આપણે હવે કોશિશ કરીએ. તો સૌથી પહેલાં તો એ સમજો કે દરેક વ્યક્તિ માટે સક્સેસ અલગ અલગ છે. તો તમને નક્કી કરવાનું છે કે તમારા માટે પહેલાં તો સક્સેસ શું છે. જેમ કે કોઈને ગવર્મેન્ટ નોકરી મળે, કોઈ કોન્સ્ટેબલની જોબથી પણ ખુશ હોય, તો કોઈ આઈપીએસની જોબથી પણ ખુશ નહીં હોતી. ઘણીવાર આપણે જોઈએ છે કે કોઈ આઈપીએસની જોબ મૂકીને પણ આઈએસનું ઇન્ટરવ્યૂ આપવા મળી જાય છે, અને કોઈ કોન્સ્ટેબલ જ આખી લાઈફ રહી જાય છે. તો એ કોઈ વ્યક્તિ કોન્સ્ટેબલની જોબથી ખુશ છે અને કોઈ વ્યક્તિ આઈએસ બનીને પણ કદાચ ખુશ નહીં હોય. તો આનો મતલબ શું છે કે દરેક વ્યક્તિ માટે સક્સેસ અલગ અલગ ડિપેન્ડ કરે છે. હવે તમને નક્કી કરવાનું છે કે તમારા માટે સક્સેસ કેવી હોઈ શકે. પણ સક્સેસમાં એક વસ્તુ મેન છે કે તમને તમારી ધ્યેયની પ્રાપ્તિ થવી જોઈએ. જ્યારે તમે જે નક્કી કરશો કે તમારો આ ધ્યેય છે ને એ ધ્યેયની તમને પ્રાપ્તિ થશે ત્યારે તેને કહેવાશે પ્રોપર સક્સેસ. સક્સેસમાં બીજી ઘણી બધી વસ્તુ મેટર કરે છે, જેમ કે એક સોશિયલ સક્સેસ, એટલે કે સમાજમાં તમારું નામ હોય, માન હોય, સન્માન હોય, અને તેને જ કહેવાશે સોશિયલ સક્સેસ. તમારી જોડે પૈસા આવશે એને ઇકોનોમિક સક્સેસ કહેવાશે. અને જો તમારું મન સારું છે, તમારી બુદ્ધિ સારી છે, તમે મેન્ટલી સ્ટ્રોંગ છો, તમે મેન્ટલી ફિટ છો, તો એને કહેવાશે સાયકોલોજીકલ સક્સેસ. એની સાથે જ આવે છે ફિઝિકલ સક્સેસ. હવે માની લો કે તમારી જોડે બધી જ સક્સેસ છે, પણ તમે બોલવાના કે ચાલવાની હાલતમાં નથી, તમે એવી હાલતમાં નથી કે તમે કંઈક કામ કરી શકો, તમે બિસ્તર ઉપર પડ્યા છો, તો એના શું સક્સેસ કહેવાશે? તો નહીં કહેવાય. તો આ 4 વસ્તુ સક્સેસમાં બહુ જ જરૂરી છે. માની લો કે તમારી જોડે બહુ જ પૈસા પણ સમાજમાં તમને કોઈ બોલાવતું જ નહીં, તો કદાચ એને પણ અમુક લોકો સક્સેસ નહીં માને, બરાબર. હવે કોઈને સમાજમાં બી બહુ બોલાવતા હશે લોકો, એમની જોડે પૈસા પણ બહુ હશે, પણ એમનું માઇન્ડ જ સરખું નહીં રહેતું, એ હંમેશા ડિપ્રેશનમાં ભરાઈ જતા હશે, તો એ શું સક્સેસ કહેવાશે? એ પણ સક્સેસ નહીં કહેવાય. તો આમ જ બધાના માટે સક્સેસ અલગ અલગ છે. હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે એવા તો કયા આપણી જોડે 6 ગોલ્ડન રૂલ છે કે જેનાથી આપણે સક્સેસ જલ્દી મેળવી શકીએ છીએ. અને સક્સેસ જલ્દી મેળવવાની કોઈ વસ્તુ જ નહીં હોતી. સૌથી પહેલાં આપણે સમજીએ કે મોટિવેશન.
આપણા બધા જ લોકો મોટિવેશનની પાછળ દોડ્યા છે. કેમ ખબર છે? કારણ કે મોટિવેશનથી એક જુસ્સો મળે છે, એક જનૂન મળે છે. પણ શું ખરેખર એ જુસ્સો કે જનૂન એ હંમેશા માટે કામમાં રહેશે? તો એક વસ્તુ સમજો કે મોટિવેશન આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રેરણા, અને પ્રેરણા હંમેશા ટેમ્પરરી હોય છે. એટલે કે પ્રેરણા પરમનન્ટ કદી નથી હોતી. એટલે કે માની લો પ્રેરણા 1-2 દિવસ કે 3-5 દિવસનું કામ હોય. એટલે કે તમને એવું કોઈ કામ કે જે બહુ જ ઓછા સમયમાં કરવાનું હોય, તો એના માટે તમને મોટિવેશન કામમાં લાગે છે. એટલે માની લો કે તમને કંઈક નાનું ચીકડું કામ કર્યું છે, બરોબર, જે કે 3 કે 4 દિવસમાં થઈ જશે, ને એના માટે તમે મોટિવેશન લોશો તો એ 100% તમારા માટે સારું સાબિત થશે. પણ તમે માનીને ચાલશો કે તમને ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરવી છે અને તમે મોટિવેશનથી કામ કરશો તો નહીં ચાલે. કારણ કે પ્રેરણા એ મેક્સિમમ 7 કે 8 કે 10 દિવસ માટેની જ હોય છે. અને આપણે તો ગુજરાતીમાં પણ કહેવત છે કે 9 દિવસનું. એટલે પ્રેરણા બહુ જ ઓછા દિવસ માટેની છે, મોટિવેશન બહુ જ ઓછા દિવસ માટેનું છે. તો મોટિવેશન એ રિયલ નથી. અચ્છા, તમે સમજો મોટિવેશનથી જોઈએ તો કેટલી બધી યુટ્યુબ ચેનલ છે જે બહુ જ ખતરનાક એકદમ હાઈ લેવલનું મોટિવેશન આપે છે. એમનું મોટિવેશન સાંભળીને તો આપણને બી લાગે છે આપણે કરી જ લઈશું, તો કરી જ લઈશું, તોડી જ લઈશું. પણ શું ખરેખર એ થાય છે? ના. કેમ? કારણ કે આવા તો લાખોમાં વ્યુઅર્સ હશે. અમુક એવા વિડીયો જો તો જેમાં 55 લાખ, 1 કરોડ, 5 કરોડ એવા સુધીના વ્યૂઝ હોય છે. તો શું 5 કરોડ લોકો સક્સેસફુલ બની જાય છે? એનો જવાબ છે ના. તો આ વસ્તુથી એક વસ્તુ વિચારી લેવાય કે મોટિવેશનથી સક્સેસ નથી મળતી. તો મોટિવેશનથી સક્સેસ નથી મળતી તો સક્સેસ શેનાથી મળે છે? સક્સેસ મળે છે કન્સિસ્ટન્સીથી. એટલે કે ડેલી એકનું એક કામ રોજ, ભલે એ બોરિંગ લાગે. જેમ કે તમને ગવર્મેન્ટ નોકરી લેવી છે તો તમે શું કરશો કે રોજ વાંચશો. અલગ સબ્જેક્ટનું તમારું જે પણ સિલેબસ હશે એ રોજ વાંચશો. તમને સ્ટડી સારી કરવી છે, એટલે કે તમે સારા સ્ટુડન્ટ બનવા માંગો છો, તમને સારા માર્ક્સ લેવા છે, તો તમે અલગ દિવસે રોજ કંઈકનું કંઈક વાંચતા રહેશો તમારા સિલેબસ રિલેટેડ. એ જ રીતે તમે સારી જોબ જોઈએ છે તો તમે શું કરશો કે એ રીતે કામ કરશો કે જેનાથી તમને સારી જોબ મળી જાય. તમે કોઈ જોબમાં કામ કરો છો તો તમે આગળ પ્રમોશન લેવા માટે એ જોબમાં જે પ્રકારનું કામ કરવામાં આપ્યું છે તમને, એ જ કામને તમે એટલી સારી રીતે કરશો કે તમને એનાથી શું થશે કે આગળ પ્રમોશન મળશે. એ જ રીતે આપણે જોઈએ કોઈ બિઝનેસ છે, કોઈ બિઝનેસ સારી રીતે રન કરે છે તો એને હજુ પણ સારી રીતે રન કરવો પડશે બિઝનેસ. કેમ કે એનાથી જ એને સક્સેસ મળશે. કોઈની કપડાની દુકાન છે અને એ સારી રીતે હજુ પણ સારા વેલ્યુ પર કપડાં વેચશે, બરોબર, તો જ એની માર્કેટ વેલ્યુ વધશે, તો જ એને સારા પૈસા મળશે, તો જ એને સારું પ્રોફિટ થશે, એટલે જે સક્સેસફુલ બનશે. તો દરેક લોકોમાં સક્સેસ એ મેટર કરે છે ડિસિપ્લિનથી. એટલે કે તમારા જોડે કેટલી ડિસિપ્લિન છે, તમે કોઈ પણ કાર્ય છે એ કેટલી સળંગતાથી કરી શકો છો, કેટલા ટેન્શન અને કેટલા દુઃખ દર્દમાં પણ એ કામ કરી શકો છો, એને જ કહેવાય છે ડિસિપ્લિન. આજે કામ કર્યું, કાલે કર્યું, પરમ દિવસે કર્યું, એમ ડેલી લગાતાર કામ કરવું પડે. હવે સમજો મોટિવેશન છે ને એ ટેમ્પરરી તો છે જ, પણ સાથે સાથે આપણે લોંગ વ્યૂ મોટિવેશનમાં ના કરી શકીએ. એટલે કે તમને આઈએએસ ઓફિસર બનવું હોય તો તમે મોટિવેશનથી કામ ના ચલાવી શકો. એટલે કે આઈએએસ બનવા માટે તમને ખબર હશે કે ભાઈ કેટલો ખતરનાકનો સિલેબસ હોય છે. તમને આઈપીએસ બનવું હોય તો કેટલો ખતરનાક સિલેબસ હોય છે. તમને બિઝનેસ રન કરવો છે તો કેટલો ખતરનાક બિઝનેસ માટે બધું કામ કરવું પડે છે, બરોબર ને? બિઝનેસ માટે કેટલું બધું સેટઅપ જોઈએ. તો એ બધી વસ્તુઓ તમને સમજવી પડે. હવે જે વસ્તુ લોંગ ટર્મ માટે છે, એટલે કે લોંગ ટર્મમાં જેમાં સક્સેસ મળવાની છે, એમાં મોટિવેશન ક્યારે પણ કામ નથી આવતું. એમાં કામ આવે છે હંમેશા કન્સિસ્ટન્સી, એટલે કે ડિસિપ્લિન. ડિસિપ્લિન હંમેશા કામમાં આવશે. और ડિસિપ્લિન ક્યારે કામમાં આવશે? તો જ્યારે પણ તમે ડિસિપ્લિનની વાત કરશો તો ડિસિપ્લિન બી 1-2 દિવસ કરશો, 5-7 દિવસ કરશો, 10 દિવસ કરશો, પછી થોડાક દિવસ મૂકી દેશો, પછી પાછો ડિસિપ્લિનમાં આવી જશો તો એ પણ નહીં ચાલે. તમને સ્ટેપ પાડવો પડશે, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવું પડશે. તો સ્ટેપ બાય સ્ટેપ કામ કરવું એટલે કેવું? તમે વિચારો, તમે જ્યારે લગ્નમાં કોઈ દિવસ ખાવા ગયા હોય તો તમે શું સૌથી પહેલાં આઈસ્ક્રીમ ખાઈ લો છો? ના, ક્યારેય નહીં. તમે સૌથી પહેલાં સૂપ પીવો, પછી તમે પકોડી ખાઓ અને પછી મંચુરિયન્સ ખાઓ, બરોબર ને? એટલે દરેક વસ્તુનો એક સ્ટેપ હોય છે કે ભાઈ પહેલાં સૂપ પીધું, પછી પકોડી, મંચુરિયન્સ ખાધું, પછી મેન થાળી ખાધી, એ પછી આઈસ્ક્રીમ, અને એ પછી પણ જગ્યા બચી હોય તો કોઈ મુખવાસ ખાશે. કોઈ ઊંધું નહીં કરે, કોઈ પહેલાં જઈને આઈસ્ક્રીમ નહીં શોધે. કેમ? સૌથી પહેલાં લોકો સૂપ શોધશે, કારણ કે સ્ટાર્ટિંગ જ રીતે થાય છે. તો મોટિવેશનમાં કોઈ દિવસ સ્ટાર્ટિંગ કે એન્ડિંગ ના હોય, પણ તમે જ્યારે ડિસિપ્લિન નક્કી કરો છો, તમે તમારા જ્યારે જાતે રૂલ્સ બનાવો છો, ત્યારે તમે તમારી સ્ટાર્ટિંગથી લઈ એન્ડિંગ સુધી દરેક જર્નીને નક્કી કરો છો, અને એ જર્ની તમને સક્સેસ સુધી પહોંચાડે છે. જેટલું મોટું કામ હશે ને એટલું જ વધારે ટાઈમ લેશે. એટલે કે આઈએસ આઈપીએસ બનવું એ બહુ મોટું કામ છે, જીપીએસસી ક્રેક કરવું એ બહુ મોટું કામ છે, મોટું બિઝનેસ રન કરવું એ બહુ મોટું કામ છે, જોબમાં સારી જગ્યાએ પ્રમોશન લેવું એ પણ બહુ મોટી વાત છે. તો જેટલું પણ મોટું કામ હશે ને એટલું ઇન્સ્ટન્ટ નહીં હોય, ને જેટલું પણ ઇન્સ્ટન્ટ કામ નહીં હોય ને તો એમાં મોટિવેશનની તમને જરૂર નહીં પડે. તો તમને જાતે શાંતિથી બેસીને વિચાર કરવો પડશે કે શું મોટિવેશનથી કંઈ કામ થઈ શકશે? મોટિવેશનથી ક્યારેય કોઈ કામ નથી થતું. તો મોટિવેશનને હંમેશા ગોળી મારી દેવાની. મોટિવેશન આપણી લાઈફમાં કંઈ ફરક નહીં પાડતું, કંઈ અસર નહીં પાડતું. જ્યારે તમને 5, 7 કે 10 દિવસનું કામ કરવાનું હોય ત્યારે તમારા માટે મોટિવેશન જરૂરી છે. એટલા માટે બાકી હું પણ તમને મોટિવેશન આપી શકું છું. હું પણ કહી શકું ભાઈ તમે કરી જ શકો, તમે કરી જ શકો, તમે કરી જ શકો. પણ આવું બોલવાથી તમે ખાલી 2 કે 3 દિવસ કરશો અને પછી નહીં કરો તો એના માટે એ કંઈ વેલ્યુબલ ના કહેવાય.
વેલ્યુબલ એ કહેવાય કે હું તમને રિયલ દિશા બતાડું કે તમને શું કરવું જોઈએ, અને આ જ સાથે મને પણ ખબર પડે કે ભાઈ મને શું કરવું જોઈએ. મારો પણ આ ફર્સ્ટ વિડીયો છે, તો હું પણ મારા સ્ટેપ બાય સ્ટેપ જ ચાલીશ. એ રીતે તમને પણ તમારે સક્સેસ લેવી હોય તો તમને પણ એ રીતે સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડશે. ડાયરેક્ટલી કોઈ મોટી શરૂઆત ના કરે. માની લો કે મેં અત્યારે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી, હું ડાયરેક્ટલી વિચારું કે મને 10 મિલિયન સુધી પહોંચવું છે, તો શું હું એટલું આસાન છે 10 મિલિયન સુધી પહોંચવું? ના. વિચારું કે મને પહેલાં 50 સબસ્ક્રાઈબર જોઈએ, પછી મને 100 સબસ્ક્રાઈબર જોઈએ, પછી મને 5000 સબસ્ક્રાઈબર જોઈએ. તો એ રીતે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ ચાલે. ડાયરેક્ટલી લાખો સબસ્ક્રાઈબર્સ ના મળે, પણ 50, 100, 500, 1000 એ રીતે મળશે ને. એ જ રીતે પણ જોબમાં હોય છે કે તમને ધીમે ઉપર મળશે. એ જ રીતે બિઝનેસમાં હોય છે. તો એ જ રીતે તમને કન્સિસ્ટન્સીની વેલ્યુ ત્યારે થાય છે. એ પછી છે ઓવર થિંકિંગ નહીં કરવાનું. હંમેશા લોકો ઓવર થિંકિંગ બહુ કરે છે. ઓવર થિંકિંગનો મતલબ કે વિચારતા રહેવું, કામ નહીં કરવું. હંમેશા ઓવર થિંકિંગ નહીં કરવું, એક્શન લેવું હંમેશા. તમારા હાથમાં શું છે? રિઝલ્ટ કદી તમારા હાથમાં નથી હોતું. આ જે રિઝલ્ટ છે ને એ ક્યારે તમારા હાથમાં નહીં હોય. એટલે તમે કામ કરશો, તમે મહેનત કરશો, કર્મ તમારે કરવાનું છે. ફળ એનું તમને પણ નહીં ખબર કે ક્યારે મળશે. પણ તમારા હાથમાં છે એક્શન, કે એ કામ તમે કઈ રીતે કરી શકો છો, એનું એક્શન તમારે કઈ રીતે લેવાનું. એ જે એક્શન થશે એનું જે ઓપોઝિટ રિએક્શન આવશે એ પણ તમને ખબર હશે કે હું આવું કામ કરી રહ્યો છું, તો એ કામથી શું થવાનું છે મારા લાઈફમાં, કાં તો એનું શું રિએક્શન આવવાનું છે એ તમને ખબર છે. કન્ફર્મ નહીં ખબર કે એનો શું રિઝલ્ટ આવવાનું છે, પણ તમને એ તો ખબર છે કે આનાથી આ રિએક્શન થશે. જેમ કે તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા હોય તો તમને એ ખબર છે કે મને ગવર્મેન્ટ જોબ નહીં મળે તો એના સિવાય પણ હું શું કરી શકીશ. તમે કોઈ બિઝનેસ કરો છો તો તમને એ ખબર હશે કે આ બિઝનેસમાં સફળતા નહીં મળે તો તમે બીજો પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. એમ તમે બેકઅપ પ્લાન બનાવી શકો છો. એને જ કહેવાય છે એક્શનનું રિએક્શન. અને જે તમારું એટીટ્યૂડ છે એ તો તમારા જોડે હંમેશા હોય જ છે. તો સૌથી પહેલાં તમારું મેઇન વસ્તુ હોય તો તમારું એટીટ્યૂડ. હવે એટીટ્યૂડ શું છે અને એટીટ્યૂડને કઈ રીતે સમજવું? આ જે છોકરાનું કે છોકરીનું એટીટ્યૂડ હોય છે, આ તો બધી ખોટી વાત છે. એટીટ્યૂડનું રિયલ મતલબ જ અલગ હોય છે. તો એ એટીટ્યૂડ પણ આપણે સમજવાની અલગથી કોશિશ કર્યું છે અલગ વિડીયોમાં. જો તમને એટીટ્યૂડ સમજવું હોય તો તમે નીચે કમેન્ટ કરીને જણાવજો. પછી ફોર્થ થતા ક્વોલિટી કાયમ. તમે જે કંઈ પણ કામ કરો છો એ તમને ક્વોલિટીથી વાળું કરવું જોઈએ. એટલે કે માની લો કે તમે કંઈ પણ કામ કરો છો, તમે જોબનું એક્ઝામની તૈયારી કરો છો, તો તમારે એ રીતે તૈયારી કરવી જોઈએ કે જેનાથી તમે 100% પાસ થઈ જાઓ. એટલો તમને મનમાં વિશ્વાસ હોવો જોઈએ. એવો તમને વિશ્વાસ હોવો જોઈએ. એવું ગેરંટી નથી કે 100% તમે પાસ થઈ જશો, પણ તમને તમારું બેસ્ટ આપવાની કોશિશ કરો હંમેશા કોઈ પણ જગ્યાએ. જ્યારે તમે તમારું બેસ્ટ આપવાની કોશિશ કરશો ને ત્યારે જ તમને સક્સેસ મળશે. બરાબર ને? જો તમે હંમેશા મિનિમાઇઝ કરશો કામને તો સક્સેસ નહીં મળે. હવે પાછળના જે 2 ગોલ્ડન રૂલ્સ છે, 5 અને 6, આ ગોલ્ડન રૂલ્સની વાત હું નહીં કરું. આ તમને નક્કી કરવાના કે તમારા માટે કયા રૂલ્સ હોઈ શકે. બરાબર. દરેક ફિલ્ડ, જેમ કે અહીંયા ઘણી બધી ફિલ્ડ જોઈ, સ્ટુડન્ટ, જોબ, પ્રોફેશનલ સર્વિસીસ, ગવર્મેન્ટ, બિઝનેસ. બરાબર. તો આ બધી જ સર્વિસીસ, જો તમને અલગથી સોશિયલ લાઈફમાં ઇન્ક્રીમેન્ટ જોઈએ છે, તમને ઇકોનોમિકલ લાઈફમાં ઇન્ક્રીમેન્ટ જોઈએ છે, તમને સાયકોલોજીકલ બેલેન્સ જોઈએ છે તમારી લાઈફમાં, તમને ફિઝિકલ સ્ટ્રેન્થ જોઈએ છે, એટલે કે જીમ બીમમાં જવું છે, તો તમને તમારા રીતે તમારા ગોલ સેટ કરવા પડશે. બરાબર ને? તો 5 અને 6 તમને તમારી જાતે જ સેટ કરી શકો છો. મેન વસ્તુ શું છે કે મોટિવેશન ક્યારે કામમાં નથી આવતું લોંગ જર્નીમાં. જ્યારે તમે બહુ જ ઉપરના લેવલે પહોંચવા માગતા હોય, કાં તો જ્યારે તમે એવું કંઈક કરવા માગતા હોય કે જે કામમાં વર્ષો નીકળી જાય. જેમ કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવામાં વર્ષો નીકળી જાય, બિઝનેસ તમને સેટઅપ થવામાં વર્ષો નીકળી જાય. તો આવા જે કામ છે કે જેમાં વર્ષો નીકળી જાય, એવા કામમાં ક્યારે પણ મોટિવેશન ફાયદો કરતું નથી. એવા કામમાં હંમેશા ફાયદો કરે છે કન્સિસ્ટન્સી, તમારું ડિસિપ્લિન. અને ઓવર થિંકિંગ નહીં કરવાનું. ઓવર થિંકિંગનો શું મતલબ છે? તમે વિચારતા રહી જાઓ છો. આપણું મગજ એ રીતે કામ કરે છે કે તમે બહુ વધારે પડતું વિચારો છો તો તમે એવું માની લો છો તમે એ છો. બરાબર ને? ઘણા બધા એવા કોન્સેપ્ટ છે જે આપણે અલગથી સમજવાની કોશિશ કરીશું. પણ તમે એવું વિચારો, બરાબર, કે તમે આઈએસ બની ગયા. તમે રિયલમાં આઈએસ નહીં હોય તો બી તમને એવું ફીલ થશે કે તમે આઈએસ છો. તમે એવું માનશો કે તમે બહુ મોટા બિઝનેસમેન બની ગયા, તો તમને એવું ફીલ થશે કે તમે બિઝનેસમેન છો. ઓવર થિંકિંગ બહુ સારી વસ્તુ છે, પણ ક્યારે ખબર છે? જ્યારે એની જોડે એક્શન લેવામાં આવે. તમે એવું માનો છો કે તમે ગવર્મેન્ટ જોબ મળી ગઈ, બરાબર, પણ તમે એવા એક્શન પણ લો છો. એટલે કે તમે માની લો કે તમે આઈએસ બની ગયા અને તમે એવા એક્શન લો છો કે જે આઈએસ બનવામાં મદદ કરે, તો એના કહેવાશે તમારો એવો એક્શન કે જે તમારા ઓવર થિંકિંગથી થયો અને એના કારણે તમે કન્સિસ્ટન્સી પણ રહી અને જે તમને આપી અલ્ટિમેટ સક્સેસ. આ મારો ફર્સ્ટ બોર્ડ ઉપર વિડીયો છે, તો આના કારણે શું કે કેમેરા ક્વોલિટી થોડી કલી ગઈ હશે, તો આના કારણે પણ આગળનો જે વિડીયો છે ઝાંખો આવી ગયો હશે. તો ઘણી બધી લાઇટિંગ સેટઅપ બી બાકી છે, તો એ બધું થઈ જશે. એ પછી ઘણી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. તો આગળના જે વિડીયો હશે એ આપણે સાયકોલોજીના અલગ અલગ ફિલ્ડ ઉપર લાવવાની કોશિશ કરીશું. આપણે હ્યુમન સાયકોલોજીને સમજવાની કોશિશ કરીશું. અને એ પહેલાં આના પહેલાં પણ એક વિડીયો આવી જશે કે સાયકોલોજી શું છે.
અને આ ઉપરથી જ આપણે હ્યુમન બિહેવિયરને સમજવાની કોશિશ કરીશું. હ્યુમન બિહેવિયર એ ખરેખર બહુ જરૂરી છે જ્યારે તમે કંઈક સારું કામ કે કંઈક વસ્તુને અચીવ કરવા માંગો છો. તો આ ચેનલમાં તમને સાયકોલોજીની તમામ ઇન્ફોર્મેશન મળશે. આ સાથે તમને ફાઇનાન્સની પણ ઇન્ફોર્મેશન મળશે. તો જોડાયેલા રહો મારી ચેનલ સાથે. થેન્ક યુ.